નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 14 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી રેવન્યુ તલાટીની ભરતી જે છે એની અંદર પ્રિલિમ પરીક્ષાની આન્સર કી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। હવે આ પરીક્ષા જે છે એના અંદરથી મેઇન એક્ઝામ ક્યારે લેવામાં આવશે, કયા કયા વિષયોમાંના કેટલા માર્ક્સ હતા અને તમારું કટ ઓફ કેટલું રહેવાનું છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। અને તમે પ્રિલિમ્સ પરીક્ષાની આન્સર કી કઈ રીતે જોઈ શકો છો એની પણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે પ્રિલિમ્સ પરીક્ષાની જે છે આન્સર કી આવી ગઈ છે। તો એ તમે gssb.gujarat.government.in અથવા આપણી ટેલિગ્રામ ચેનલની લિંક જે છે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર આપેલી છે ત્યાં જોઈન કરીને ત્યાંથી પણ પીડીએફ મેળવી શકો છો અને પોતાના માર્ક્સ જે છે તે કેલ્ક્યુલેટ કરી શકો છો। હવે આ આન્સર કી આવ્યા બાદ જે છે કટ ઓફ પણ અંદાજિત જાહેર કરી દેવામાં આવી છે। રેવન્યુ તલાટી બાબતે જે છે એ મુખ્ય બાબતો એ છે કે 40% માર્ક્સ લાવશો તો 400 રૂપિયા જે છે તમને પાછા મળવાના છે। તમે ફોર્મ માટે જે 400 રૂપિયા ભર્યા છે તેમને પાછા મળશે। મેન્સ પરીક્ષા માટે કુલ જગ્યાના 5 ગણા જે છે એટલે કે 2389 જગ્યા સામે 12000થી વધારે લોકોને જે છે તે મેન્સ એક્ઝામ આપવા માટે બોલાવી શકે છે। ત્યારબાદ પીએકે જે છે ઓલરેડી જાહેર કરી દીધું છે। મેરિટ અથવા પરિણામ જે છે તે 15 તારીખ સુધીમાં આવી જશે। મેરિટ અથવા પરિણામ જે છે 25 તારીખ સુધીમાં જે છે આવી જશે અને ત્યારબાદ મેન્સ એક્ઝામ જે છે તે લેવામાં આવશે। જેને 125 ઉપર થાય છે એમની તૈયારી ચાલુ રાખવાની છે। આટલા અંદાજિત જે છે મેરિટ આવી શકે છે એમ કહેવા માંગી રહ્યા છે। ત્યારબાદ રેવન્યુ તલાટીનું પેપર કેવું હતું એની પણ અહીંયા નિરીક્ષણ આપેલું છે કે સહેલા વિષય હતા મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સ, બંધારણ જેવા સહેલા વિષય હતા અને અઘરા વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ જે છે વિદ્યાર્થી મિત્રોને હાર્ડ પડ્યા છે। મુશ્કેલી વિધાનો સ્ટેટમેન્ટ બેઝડ પ્રશ્નોના ઉમેદવારોને મુશ્કેલી પડી છે। ત્યારબાદ પહેલી નજરે સરળ લાગે છે પરંતુ સ્ટેટમેન્ટ બેઝડ પ્રશ્નોને તેને અટપટું અને મુશ્કેલ બનાવ્યું છે। પેપરનો નેચર જોતા એવું લાગી રહ્યું છે કે મેરિટ જે છે તે આ વખતે ઊંચું આવવાનું છે। ત્યારબાદ તમે અહીંયા અંદાજિત મેરિટ જે છે તે જોઈ શકો છો। જનરલ માટે 132 થી 138 માર્ક્સનું કટ ઓફ રહેશે। અંદાજિત બતાવવામાં આવી રહ્યું છે ફાઇનલ જે છે એ 25 તારીખ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। ઓબીસી એસસીબીસી માટે 127 થી 133, ઈડબ્લ્યુએસ માટે 125 થી 132, એસસી માટે 112 થી 120 અને એસટી માટે 105 થી 115 અને પીડબ્લ્યુડી અઢર રિઝર્વ માટે જે છે 90 થી 100 માર્ક્સનું કટ ઓફ જે છે તે રહી શકે છે। આ અંદાજિત કટ ઓફ છે અને ફાઇનલ માનવું નહીં। ફાઇનલ જ્યારે જે છે એ રિઝલ્ટ આવ્યા પછી જ તમને જાણ મળશે। જો તમને મેન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવે તો એનો મતલબ એવું છે કે તમે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર ક્લિયર થઈ ચૂક્યા છો। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી જેમને પ્રોવિઝનલ આન્સર કી જોતી હોય એમને મળી રહે અને અંદાજિત કટ ઓફ પણ મળી રહે જેથી એમને સંતોષ થાય કે હા એ ચોક્કસપણે એમનું નામ આવી જશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।